तेतर होतो तेतर कुत्रा बच्चा है जो तो आ मम्मी हमने बोर बोर કરીને આખા ખેતરમાં ફરાઈ દીધા તોય ચોય બોળી ના મળી તો ગાઈસ અત્યારે અમે બોરની ગોતમાં છીએ પણ મળતા નહીં। જય માતાજી મિત્રો, તો આપણે કરી લીધી છે નવા એક બીજા વ્લોગની શરૂઆત। તો અત્યારે ધાબા ઉપર હું આવી હતી ઉપર, તો મસ્ત મજાનો તડકો કાઢ્યો છે આજે, તો મસ્ત વાતાવરણ હોય અત્યારે ને તાનસીબેન તો બહાર રમી રહ્યા છે અને મમ્મી એમ ગયા છે માહીને લઈને રમણવા। તો અત્યારે જવું છે દીપકની દુકાને, તો મેં ફટાફટ ટિફિન પર લીધું છે। તો મિત્રો અત્યારે હેતાંશીબેન થઈ ગયા છે તૈયાર। શું કરે છે હેતાંશી? કેમ ક્યાં જવાનું? ચમ તો ગાઈસ અત્યારે અમારે જવાનું છે ખેતરમાં। તો હેતાંશીબેન થઈ ગયા છે તૈયાર અને અહીંયા માહિરભાઈ પણ તૈયાર નહીં થયા હજુ। તો માહિરભાઈ તૈયાર નહીં થવાનું હે? હેતાંશીબેન શું લગાવું બતાવો તો, શું લગાવ્યું? કેમ? તો ગાઈસ અત્યારે હેતાંશીબેન તો લિપસ્ટિક લગાવી રહ્યા છે અને આજે તો અમારે જવાનું ખેતરમાં, તે ખાવાનું જ તો બાકી, ખાવાનું ખાઈ પછી જઈશું। હું ફ્રેન્ડના ઘેર ખાઈને આવ્યા, પણ ઘેર ખાવું પડે પછી, તો લઈ જવામાં નહીં આવે તને। તો હવે હેતાંશીને અમે ખેતરમાં નહીં લઈ જઈએ, જો ખાશે ને તો જ લઈ જવા। અને આ મારા સાહેબ, ઓ મારા સાહેબ, તમે શું કરો છો? ચાલો જોઈએ ફઈ ભત્રીજી શું કરી રહ્યા? હાથ ઓડાવીએ છીએ। શું કરો? તો ગાઈસ અત્યારે દીદી થઈ ગયા તૈયાર, હવે મારે થવાનું છે તૈયાર। તો અત્યારે અમે લોકો જઈએ છીએ ખેતરમાં। તો ગાઈસ અત્યારે મમ્મી પણ આવી ગયા, તો ફટાફટ થઈ ગયો તૈયાર। લઈને આવ્યા હતા, તો બધા પડી કોણ બધું લઈને જઈએ છીએ, મમ્મી પપ્પા બધા થઈ ગયા તૈયાર લાગે। તો અમે જઈએ છીએ તો કન જીયા ખેતરમાં જઈએ। ચમ ખેતર પાર્લર બહુ જાગી વાળી એ હાય ગાઈસ, અમે આજે ફરવા ખેતરમાં। ક્યાં જવાનું આપણે? ખેતરમાં ફરવા। તો અમે નીકળી ગયા ખેતરમાં જવા માટે। તો અત્યારે છીએ રસ્તામાં, પપ્પા આગળ બેઠા ગાડી ચલાવો, મમ્મી બાજુ બેઠા। તો ગાઈસ અત્યારે હેતાંશી તો ચાલુ કરી દીધો પડીકા ખાવાના। કેમ ચાલુ કરી દીધું અત્યારથી? આ ભાઈ કેમ સોન પડી જા? નહીં ભાઈ કેમ સોન પડી જા? ખાવા નહીં આપતું કોઈ આના, એટલે એના પાસે કે અમાર ઘરે ઘંટી મળશો, ઘંટી બંને નહીં ચાલતી ના ખવાય સોન સોન પડી ગયો। એ હું થયું માહુ નું થયું? માહુ બોલજે, માહુ બોલજે। સારી ઉતર્યું મેં એડવાઇસ આવી નહીં ઉતરતી ગાઈસ અત્યારે માહી સોન પડી ગયા, દીદી ખાયા એકલા એકલા પૈના। તેમ ગંધાતું કર્યું? ગોતો જેવો થયો રે તું રે, દીદી જેવો ગંદા તો થઈ ગયો। અને દીદી શું કરી રહ્યા? દીદી આમ જોજે બબુ, શું કર્યું? શું આવે? હજુ આવ્યું નહીં ખેતર? ચમ ખેતર આવતું જ નહીં, પીવડાવ્યું ભાઈ પાણી નહીં પીવડાવ્યું, બહુ થઈ ગયું। ગાઈસ તો ચાલુ થઈ ગયું માહીનું, થોડી વાર લાગશે પકવામાં। कुतरा बच्चा है जो तो मन में रमणवा दे बस रात लगा રાખો કુતરા બચ્ચા મરી જશે પછી તો કબૂતર રાખવા છે ઉપર છે બચ્ચા ને માર તો મડો
आई जे ने आई गयो चोकड़ा है उतारीश चोकड़ा है आ जाओ आ कुकुली देखा कुकुली मारू कुकुली बोलनु आई ए नानू नानू वन गाइस तो અમે આવી ગયા અમારા ખેતરમાં જો તમને બતાવી દઉં નાના નાના કરકુડે નાના નાના એ બાબુ હેડો આમ આવતી રહે હમણાં પાછ ફેર આવે હા હમણાં આવશે જો આ બાજુમાં આવતી રહે આપણે જોઈને આવીએ અમે ગાઈસ તો અત્યારે અમે લોકો જઈએ છીએ ખેતર જોવા તો આ છે અમારું ખેતર તો દીદીને જાય છે આગળ પણ દીદી એ ભૂપેન્દ્ર બોલજે હું પહેલી વખત આવ્યો ખેતરમાં આયા કે ચાલો તમે આપણે હંગાત આવ્યા તાણ જ આવ્યા હતા ને લજો તમારો ફોન ગાઈસ તો આ ચીકણી માટી છે એ છોકરી તો ગાઈસ એ તાનસીન તો મજા આવી જઈ આજ તો રોજ રાખો તો એને મજા આવી જાય ગાઈસ તો પપ્પા જાય છે અત્યારે ખેતર જોવા અંદર એ છોકરી એટલાથી એ બાજુથી ગાઈસ મમ્મી તો અત્યારે વાતો કરે ઠેડ પેલી બાજુ એ અમાય બબુ અહીંયા હેડ ચાલો ખેતરમાં 5 વર્ષ પહેલાં આવ્યા હતા તાણ હવે અમે 5 વર્ષ પછી આવ્યા લગ્ન થયા તાણ આવ્યા હતા એના પછી હવે અમે 5 વર્ષ પછી આવ્યા તો ગાઈસ હેડો તમે બતાવી દો મારું ખેતર તો ગાઈસ આ છે અમારું ખેતર ખેતરથી બેને તો આજે મજા પડી ગઈ એ થોડી શું કરું માહિરભાઈને મજા આવી જઈ હે ગાઈસ તો માહિરભાઈને મજા આવી જઈ હે ને તો ગાઈસ તમારે તો ખેતરથી ઘર બહુ આગું પડી જાય એટલે અમે રોજ નહીં આવતા અમે 5 વર્ષ પછી આવ્યા જ તો ગાઈસ હવે જોઈએ કેવું છે ખેતરમાં પપ્પા તો પેલ બાજુ જતા રહે પેડ પેલ બાજુ હેરો તાણીક તો મમ્મી પેલ બાજુ જતા રહ્યા અમે મૂકીને હેડો બોયડીમાં બોર હોય તો ખાઈએ પાણી પાયું હશે તો હેડાશે ધીમે ધીમે હેડો લાવું બનાવી તો બતાવી દઉં તો મોટા મોટા થઈ ગયા અમે તો ખાસ કરીને તો આવવાનું હતું નહીં ખેતરમાં કેમ કે અમે ભાગ્ય રાખેલો એટલે ભાગ્ય બધું કરે અમારે તો આવવાનું હતું નહીં એટલે કોક દાડો જોવા આવીએ તો પપ્પા અને કાકાને આવે જોવા અમારે તો કોઈ આવતો નહીં તો એડા મોટા મોટા થઈ ગયા અને દીદીને જઈએ આગળ હેતાંશી બેનને તો મોજ પડી જાય હે ને હેતાંશીને મજા આવી જઈ હાથ તો રહેવાનું હે ગાઈસ તો હેતાંશીને તો ઓય જ રાખવાની હવે તો હેતાંશી લઈ જવાની નહીં હેતાંશી બેન તો ઓય જ રહેવાના મમ્મી તો શીખવું ગોતા ગાઈસ તો આજે તો આ મમ્મી અમને બોર કરીને આખા ખેતરમાં ફરાઈ દીધા તો એ બોળી ના મળી
તો ગાઈસ અત્યારે અમે બોરની ગોતમાં છીએ પણ મળતા નહીં. મેં આખું ખેતર ફરી રહ્યા પણ હજુ બોયડી મળી નહીં. એ આવતી રે સોડે બોર નથી કહેતી, હું મોર કહેતી. મોર તે બોર કીધા હતા. મોર કે બોર? મોર. આ અમે બોર તો હશે. મોર તો જોયા. મોર તો જોઈએ ચોકણ. હા મોર જોયો, કબૂતર જોયા. ગયો પેલી બાજુ પણ હવે બોર શોધવા નીકળી પડ્યા હવે. હવે ચાણા મળે એ ખબર નહીં. બોયડીઓ તો હશે અહીંયા નહીં, પેલી બાજુમાં હશે બોયડીઓ. તો ગાઈસ અત્યારે હેતાંશી તો હેરાન કરવા માંડવાનું ચાલુ થઈ ગયું. અને મમ્મીને અત્યારે બોરની શોધમાં હજુ બોર મળી જાય ને તો ગાઈસ અત્યારે હવે બોર તો બોયડી તો મળી ગઈ. હવે બોર જેવા જોઈએ. કાસા હે લે ખાઓ તમે તો ખાવા લીધા હો ના રે એ તો હું આ જો પાછા એ મલે બોયડી કાસા છે આ રે જો ખાસા બધા ઉતરો થાય એમ બીજું કઈ કાટો. હા ખાટા લાગે પાકે ને તો હારો થાય પણ પાકે નહીં બોર ખાવાનું. એ બબુ લે ઠંડી પડે ને ગાઈસ તો બોયડી તો મળી ગઈ. બોરે કાચા હે બોર તો એમ. ગાઈસ બોર તો મળ્યા પણ બોર કાચા હે. અને તાર દીદી મમ્મીને બધા જે પેલી બાજુ બેઠા હે વાતો કરું ને. આ બેનને શું હે શિખર? મોર નહીં બોર. બોર કહેવાય. શું કહેવાય? ના લેવાય. બધા બોર તું ભેગા કરી પડી જશે. તો ગઈ મસ્ત મજાનો નજારો હ. બબુ એ ગાઈસ તો માહિર પે તો જતા રહ્યા દાદા જોડે. માહીને તો આપી દીધો પપ્પાને. એકલી જતી રહી તે ઘરે જઈને રોજ છે આ બાજુ આવતી રે વાગશે તો આવે ખાઈ હોય. કુના જોડે જો? દાદા જોડે. તો ગાઈસ તારે માહી પપ્પા જોડે જતો રહ્યો. પેલા દાદા પછી પેલા બા કેવું ગળવાળા ડબ્બાનું તને અંદર જ ઊંઘાડવાની હોય જ રાખવી. આવી ગયા કબૂતર. ના ડબ્બી આવતી રે બબુ આવતી રે. ભાઈ નું ઊંઘવા દે. અહીંયા ઊંઘવા દે. એ તો બનાવી તું કરતું. ગાઈસ તો તારે આ અમારા ખેતરમાં કામ કરે છે એ અને પપ્પા બેઠા. દીદી તારે ફોન જોવે છે અને આ બેન પાછળ કુરકુલિયા જોવા માંડ્યા. નાના કુકુ જતા રહેશે બબુ. એ કાર્યું નાનું બચ્ચું માહુ તને ગમે નાનું બચ્ચું? તો ગાઈસ અત્યારે કબૂતર બેઠા છે એમના ઘરમાં. તો મસ્ત મજાનું એમનું ઘર બનાવી દીધું કબૂતરોનું. અને આ બેનને તો આજ મજા આવી જ જાય. એ બબુડી તો ગાઈસ તો હું આજ પડી ગઈ હું થોડી વાર રહીને જઈએ. હવે બધા કબૂતર ઉડી ગયા. પાછા એમના ઘરમાં જતા રહેશે. એમનું મસ્ત મજાનું ઘર બનાવ્યું. માહિરભાઈને શું છે
એમાં હું એ બાબુ હેડો હવે ઘેર નહીં જવાનું એ છે કે તમને બધાને આવી ગઈ મજા મોજ પડી ગઈ આજે તમે ખેતરની કરી લીધી બહુ ઘણી બધી મોજ તો ગાઈસ 5 વર્ષ પહેલાં અમે હે ને ત્યારે તો માહુ એ નહોતો દીદી એ નથી અને નાનું નાનું બચ્ચું જો નાનું નાનું કરકુલિયું હે ને તો નાના નાના કૂતરાના બચ્ચા મસ્ત મજાનું ખેતરમાં મજા આવી જાય તો ગાઈસ તમારે એવું ખેતરમાં જ રહેવા આવી જવું આ છોડીને ને બધા કબૂતર ઉડાડી દીધા પાછા ઉડી જશે ને પાછા આપણે આવીને બેસી જશે વાયર ઉપર તો ગાઈસ હવે અમારે હે ને ખેતરમાં રહેવા આવી જવું મજા આવી જાય ખેતરમાં એ છોકરે હેડ તો મમ્મી ને પપ્પાને બધા બેઠા વાતો કરવું ને મૂન માહી બે ફરીએ છીએ હે ખરો આવી ગયા આ દીદી પણ આવી ગયા એ ચોપા માથરીને ગાડતી હો બબુ તો બહુ મસ્તી કરીને બહુ મજા આવી જાય ને બબુ તારો રહેવું બબુ તારો રહેવું નહીં તો પેલો અહીંયા રહે તો ગાઈસ તો હવે ગાડી ચાલુ કરી લીધી હવે અમે લોકો જઈએ છીએ કે આ ગાઈસ તો હવે અમે લોકો આવી ગયા કે આવતા જ પહેલાં એતાંશી બેનનું ચાલુ થઈ જાય શું કરવું હે હું તૂટી ગયું તો માહિરભાઈ પણ આવી ગયા ફરીને આવ્યા માહિરભાઈ બધી ગોળીઓ ખાઈ જતી હો હેતાંશી બેનને તો આવતા જ પહેલાં ચાલુ કરી નાખી ગોળીઓ ખાવા મૂકી દે હેડવા એક મનાલ ઓરેન્જ તો જે પિયા માહિરભાઈ ઊંઘી ગયા છે જો તમને બતાવી દઉં તો માહિર ઊંઘી ગયો છે ને આ બેન હેરાન કરી રહ્યા છે એ ઉઠી ગઈશ તો અત્યારે હેતાંશી બેન હેરાન કરી રહ્યા મમ્મીને જો ચાલ તું હેરાન કરવું જા હેડ બાર રમવા જા જા બાર જા જાનું ને જા હેડ આમો કાપા આલુ ભાઈ તન જા બાદે ધીરે જા ભાઈ કાતર ખાવાનું પણ થઈ ગયું છે તૈયાર તો ખાવામાં તો મેં બનાવ્યું છે તો ખાવામાં બનાવ્યું મેથી રવૈયાનું શાક અને બનાવી ખીચડી અને ભાખરીનો લોટ બધી દીધો અને દીદીને થોડું કોમ હતું તે જે છે બહાર તો ફટાફટ હું કરી લઉં મારે ભાખરી બનાવવાની બાકી હતી તો ફટાફટ ભાખરી બનાવી લઉં અને માહિરભાઈ ઊંઘ્યા તો હજી ખાવાનું થશે માહિર ઊંઘ્યો હતો હજી હું બનાવી દઉં ભાખરી તમે તો બહુ મજા કરી હતી હવે તો લાગ્યું ઘણું બધું મજા કરી માહિરભાઈએ પણ મજા કરી હતી હે વાલું તો ગાઈસ આજ માટે આટલો જ વ્લોગ તો ગુડ નાઇટ કહેવા માટે આવી ગયા છે તાંસીબેન ગુડ નાઇટ બોલ ગુડ નાઇટ બોલું ગુડ નાઇટ ગુડ નાઇટ માહિરભાઈ ગુડ નાઇટ કાંઈ માહિરભાઈ ગુડ નાઇટ તો અમે લોકો જઈએ ઊંઘવા ગુડ નાઇટ તો ગાઈસ આજ માટે આટલો જ વ્લોગ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ બાય બાય ટાટા